નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. એલચી અને મસાલાવાળી ગરમા ગરમ ચાની સાથે જો સરસ મજાનો નાસ્તો મળી જાય તો ચા પીવાની મજા બમણી થઈ જાય, ખરું ને? કોને કોને ચા ખૂબ જ પસંદ છે, કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો. અને એમાં પણ આપણા ગુજરાતીઓના ફેવરેટ એવા ગરમા ગરમ અને એકદમ પોચા પોચા ઢોકળા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ બેસ્ટ કોમ્બિનેશન છે. તો આજે હું તમારી સાથે આ સરસ મજાના એકદમ પોચા પોચા ઢોકળા બનાવવાની રેસીપી શેર કરીશ. એકદમ પરફેક્ટ માપ સાથે શેર કરીશ. અને આ ઢોકળા ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે, કારણ કે આપણે તેને સ્ટીમ કરીને એટલે કે વરાળથી બાફીને બનાવીએ છીએ. તેમાં ઘણી બધી દાળ વપરાય છે, જેમાં ખૂબ જ પ્રોટીન હોય છે. તો ચાલો પછી આ સરસ મજાના એકદમ સોફ્ટ ઢોકળા બનાવવાની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં અહીં 4 કપ ચોખા લેવાના છે. તો મેં અહીં કણકી ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખાનો અહીં ઉપયોગ કરી શકો છો. કોઈ પણ વાડકીનું માપ સેટ કરી શકો છો. તો મેં અહીં એક નાની વાડકી લીધી છે, જેનાથી મેં 4 વાડકી ચોખા લીધા છે. હવે એ જ વાડકીથી 1 કપ પીળી મગની દાળ લેવાની છે, 1 કપ અડદની દાળ લેવાની છે. તમે આ માપ લેવા માટે કોઈ પણ વાડકી કે કપ સેટ કરી શકો છો. એ જ કપથી 1 કપ ચણાની દાળ લેવાની છે. અને સેમ ટુ સેમ કપથી આપણે 1 કપ તુવેરની દાળ લેવાની છે. એટલે 4 કપ ચોખા અને 4 કપ અલગ અલગ દાળ લઈ લેવાની છે. તો એકદમ સિમ્પલ માપ છે આનું. હવે પાણી ઉમેરી અને આ દરેક વસ્તુને ખૂબ જ સારી રીતે ધોઈ લેવાનું છે. 3 થી 4 વાર આ રીતે બધી દાળ અને ચોખાને ધોઈ લેવાના છે. તો મેં એકવાર ધોઈ લીધું છે. ફરીથી પાણી ઉમેરી અને ફરીથી તેને સારી રીતે ધોઈ લેવાનું છે. થોડું હાથ વડે તેને મસળીશું, જેથી તેના પર કોઈ પણ પ્રકારનો પાવડર ચોંટેલો હોય કે તેલ લાગેલું હોય તો તે નીકળી જાય. દાળ અને ચોખાને 3 થી 4 વાર ધોવા ખૂબ જ જરૂરી છે. અને હવે 3 થી 4 વાર ધોયા પછી તેમાં વધારે પાણી ઉમેરી તેને આખી રાત માટે પલાળીને મૂકી દઈશું. તો દાળ અને ચોખા આખી રાતમાં સરસ રીતે પલળી ગયા છે. તેને જોઈ લઈએ. જુઓ, બધું એકદમ સોફ્ટ થઈ ગયું છે, સારી રીતે પલળી ગયું છે. આ રીતે જે ચણાની દાળ છે તેને તોડીને જોઈશું તો તે સારી રીતે પલળી ગઈ છે. હવે તેને ગ્રાઇન્ડ કરીશું. તે પહેલાં પણ આપણે તેને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોવાનું છે. આ રીતે પાણીથી ધોવાથી જે કંઈ પણ ગંદકી હોય તે નીકળી જાય છે. તો તમે જોઈ શકો છો, જેમ જેમ તેને ધોઈ રહ્યા છીએ તેમ તેમ પાણી એકદમ ચોખ્ખું થઈ રહ્યું છે. તો હવે દાળ ને ચોખાને મેં બીજા 3 થી 4 વાર ધોઈ લીધા છે. તો હવે આ દાળ ચોખાને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લેવાનું છે. તો જરૂર મુજબ થોડું પાણી ઉમેરી અને 2 થી 3 વારમાં આ દાળ અને ચોખાને ગ્રાઇન્ડ કરી લેવા. તો જુઓ, અહીં મેં 1 વારના દાળ ચોખા પીસી લીધા છે. અને આ રીતનું તેનું ટેક્સચર હોવું જોઈએ. હું તમને થોડું નજીકથી બતાવું છું. થોડું કરકરું વાટીશું તેને. ખૂબ જ સ્મૂધ પેસ્ટ બનાવવાથી ઢોકળા સોફ્ટ નહીં બને, એટલે થોડું કરકરું વાટીશું. ખૂબ વધારે કરકરું નથી કરવાનું. તો મેં બીજી વારના દાળ ચોખા પણ આ રીતે ક્રશ કરી લીધા છે. અને તેને પણ એક મોટા વાસણમાં કાઢી લઈશું, કારણ કે જ્યારે તેમાં આથો આવશે ત્યારે તે ફૂલી જશે. એટલે થોડું વાસણ મોટું લેવું. તો મેં બધા જ દાળ ચોખાને અહીં ગ્રાઇન્ડ કરી લીધા છે. હવે તેને ઢાંકીને
આ રીતે કોઈ વજનદાર વસ્તુ તેના ઉપર મૂકી દેવી, જેથી તેની અંદર જરા પણ હવા ન જાય અને આથો ખૂબ સારી રીતે આવે. અને હવે આ તપેલાને કોઈ કિચનના કેબિનેટમાં મૂકી દેવું, જેથી ખૂબ સરસ આથો આવી જાય. તો હવે 7-8 કલાક થઈ ગયા છે અને હવે જોઈ લઈએ. ખીરું થોડું ઉપર આવી ગયું છે, ફૂલી ગયું છે અને આ રીતે જુઓ, તેની અંદર ખૂબ જ સરસ આથો આવી ગયો છે. અને જ્યારે આ સરસ મજાનો આથો આવે છે તો તેની અંદર એક સારા બેક્ટેરિયા ગ્રો થાય છે, જે આપણી હેલ્થને ખૂબ જ બેનિફિટ કરે છે. તો હવે ખીરામાં ઉમેરવા માટે આપણે એક વઘાર તૈયાર કરવાનો છે. તો તેના માટે 4 ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે. તેમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરી દઈશું. રાઈ તતડે એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. ઢોકળામાં વઘાર અથવા તો તેલ ઉમેરવાથી ઢોકળા ખૂબ સોફ્ટ થાય છે. 2 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું. રાઈ, જીરું અને તલ તતડી જાય એટલે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું. અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. થોડા લીમડાના પાન ઉમેરીશું અને આ વઘારને ખીરાની અંદર ઉમેરી દઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરીશું, એટલે કે ખાવાનો સોડા ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન લીલું મરચું અને આદુની પેસ્ટ છે, તે તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું ઉમેરી શકો છો. હવે બધું ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું. મેં આમાં કોઈ પણ દહીં કે છાશ ઉમેર્યા નથી, તેના કારણે આ ખીરુંમાં જરા પણ ખટાશ નથી આવી. જો તમે દહીં કે છાશ ઉમેરો છો તો ખીરામાં થોડી ખટાશ આવી જાય છે. જો તમને ખાટા ઢોકળા પસંદ હોય તો તમે તેમાં થોડું દહીં કે છાશ ગ્રાઇન્ડ કરતી વખતે ઉમેરી દેજો. પણ મને ખાટા ઢોકળા બહુ પસંદ નથી, એટલે હું તેમાં છાશ કે દહીં ઉમેરતી નથી, જેના કારણે ખીરામાં જરા પણ ખટાશ નથી આવતી. બધું સરસ મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સોડા બાય કાર્બ મિક્સ કરવાથી તેમાં ખૂબ જ સરસ રીતે એક જાળી પડવા લાગી છે. હવે મેં અહીં એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. આ ઢોકળા માટેની થાળી છે, તમે કોઈ પણ થાળીમાં ઢોકળા બનાવી શકો છો. તેમાં થોડું તેલ લગાવી અને તેને ગ્રીસ કરી લઈએ, જેથી ઢોકળા તેમાંથી આસાનીથી બહાર નીકળી જાય. આ થાળીને વાસણની અંદર મૂકી દઈએ અને હવે તેમાં ખીરું ઉમેરી દઈએ. ઢોકળા થોડા ફૂલે છે તો ખીરું આખું થાળીમાં ભરાય એ રીતે નથી ઉમેરવાનું, થોડું ખાલી રહે એ રીતે ઉમેરવાનું છે. બેટરને સારી રીતે ફેલાવી લઈએ. ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. આ જ રીતે બીજી થાળીને પણ મેં તેલથી ગ્રીસ કરી લીધી છે, તેમાં પણ બેટર ઉમેરી લઈએ. બેટરને સરસ રીતે આખી થાળીમાં ફેલાવી લઈએ. આ રીતે થાળીને થોડું હલાવી લઈશું, જેથી સારી રીતે બેટર ફેલાઈ જાય. અને હવે અહીં મેં અથાણાનો મસાલો ઉમેરેલો છે, તેનાથી પણ ખૂબ સારો ટેસ્ટ આવે છે. હવે ઢાંકણ ઢાંકીને 12 થી 15 મિનિટ માટે એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને સ્ટીમ કરી લઈએ. 12 મિનિટ પછી આ રીતે સાવધાનીથી ઢાંકણ હટાવી એક ચપ્પુ વડે ચેક કરી લઈએ તો જોઈ શકો છો કે ઢોકળા કૂક થઈ ગયા છે. ચપ્પુ પર જરા પણ બેટર નથી લાગેલું. જો ચપ્પુ ઉપર બેટર લાગેલું આવે તો તમે એને બીજી 2-3 મિનિટ માટે સ્ટીમ કરી લેજો. થાળીને સાવધાનીપૂર્વક બહાર કાઢી લઈએ. 1-2 મિનિટ માટે ઢોકળાને થોડા ઠંડા થવા દઈએ. તેના ઉપર સિંગ તેલ લગાવી લઈએ. તવેથાથી તેલને સ્પ્રેડ કરી લઈએ. અને સાથે જ હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમને વિડીયો ગમે છે તો લાઈક કરજો અને વિડીયોને જરૂરથી શેર કરજો. અને હવે ઢોકળાને મનગમતા શેપમાં કટ કરી લઈએ. અને આ રીતે ધારમાં પણ એકવાર ચપ્પુને ફેરવી દઈએ. અને હવે ઢોકળાને સાવધાનીથી કાઢી લઈએ.
ઢોકળા ગરમ છે એટલે થોડા સોફ્ટ છે, તો તેને સાવધાનીપૂર્વક કાઢવા, નહીંતર તે તૂટી જશે. તો જોઈ શકો છો કે સરસ આપણા ઢોકળા બનીને તૈયાર છે. તો ગરમા ગરમ ઢોકળાને સર્વ કરી લઈએ. મને તો આ ઢોકળા ખૂબ જ ભાવે છે ને મારા ઘરમાં પણ દરેકને ભાવે છે. તો અઠવાડિયામાં એકવાર તો હું આ ઢોકળા જરૂરથી બનાવું છું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ ઢોકળા, જે ખૂબ જ હેલ્ધી છે, કારણ કે તેમાં ઘણી બધી દાળ છે જેમાં પ્રોટીન હોય છે. સાથે જ આપણે તેને સ્ટીમ કરીને બનાવ્યા છે, એટલે કે તળેલો નાસ્તો નથી, બાફેલો છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો હોય છે. સાથે જ આ ઢોકળાને આપણે આથો લાવીને બનાવેલા છે. તો આથો આવવાથી પણ તેમાં એક સારા બેક્ટેરિયા, જે આપણા હેલ્થ માટે સારા હોય છે, તે એમાં ગ્રો થાય છે. તો આ રીતે એકદમ હેલ્ધી અને ટેસ્ટી સાથે ખૂબ જ પોચા ઢોકળા બનીને તૈયાર છે. આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.